નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા સશક્તિકરણ યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓએ દુધાળા પશુઓની ખરીદી કરવી હોય, ગાય કે ભેંસ વર્ગના દુધાળા પશુની ખરીદી કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે મહિલા સશક્તિકરણ યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના વ્યક્તિઓ છે કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે, સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે તેઓ બેંકો છે અથવા તો અન્ય જે ધિરાણ આપતી સંસ્થાઓ છે તેમની પાસેથી ઊંચા વ્યાજના દરે લોન છે તે લઈ નથી શકતા। લોન લેવામાં તેઓને મુશ્કેલી પડતી હોય છે, જેથી કરી આદિજાતિની જે મહિલાઓ છે તેઓ દુધાળા પશુની ખરીદી કરી અને પોતે મિત્રો પગભર થઈ શકે, પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા મહિલા સશક્તિકરણ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત આદિજાતિની જે મહિલાઓ છે તેઓને દુધાળા પશુની ખરીદી માટે અહીં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ પાત્રતા વિશે, એટલે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર છે તે આદિજાતિના મહિલા ઉમેદવાર હોવા જોઈએ। આદિજાતિના મહિલાઓને જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થાય છે અને અરજદાર છે તે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભાસદ હોવા જોઈએ, તો જ યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। સહાય વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વધુમાં વધુ રૂપિયા 50,000 ની મર્યાદામાં લોન એટલે કે ધિરાણ છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત ધિરાણ આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજનો દર છે તે અવશ્ય લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે? તો કે જે 50,000 રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે તેના પર વાર્ષિક 4% વ્યાજનો દર છે તે લાગુ પડશે। તો મિત્રો, અહીં ધિરાણ છે જેથી કરી તમારે લોનની રકમ છે તે વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે। તો લોનની રકમ છે તે કેવી રીતે ભરપાઈ કરવાની રહેશે? તો કે 24 સરખા ત્રિમાસિક હપ્તામાં લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે, પરંતુ લોન નિયત સમય મર્યાદા કરતા જો વહેલી તમારે ભરપાઈ કરવી હોય તો અરજદાર છે તે કરી શકશે, નહીતર મિત્રો 24 સરખા ત્રિમાસિક હપ્તામાં લોનની રકમ છે તે વ્યાજ સહિત ભરપાઈ કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આદિજાતિ વિસ્તારમાં આવેલ જે આદિજાતિની મહિલાઓ છે તેઓ દૂધ મંડળીની સભ્ય હોય અને જે તે વિસ્તારના જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ મારફતે દરખાસ્ત છે તે તૈયાર કરાવવાની રહેશે, એટલે કે અરજી તૈયાર કરાવી અને પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણ સહ દરખાસ્ત છે તે રજૂ કરવાની રહેશે, એટલે કે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓએ દુધાળા પશુની ખરીદી કરવી હોય તો રૂપિયા 50,000 ની મર્યાદામાં લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।